ભારતીય સેનાના ઓપરેશન સિંધુની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવા આણંદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આણંદમાં તિરંગા યાત્રા બેઠક બંદરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી રેલવે ગોદી પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સમાપન થઈ। રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પહેલગામમાં પાકિસ્તાન દ્વારા પ્રેરિત કાયરતાપૂર્વક હુમલાનો જવાબ આપવા માટે ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં જઈને અહીં આગળ જે આતંકવાદીનો સફાયો કર્યો અને સમગ્ર કાર્યવાહીની અંદર ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ઊંચું થયું તેવા આપણા તમામ વીર જવાનોને પ્રોત્સાહન મળે। વીર જવાનોએ જે એમની બહાદુરી બતાવી છે એને શૌર્યને સન્માનવાનો આ તિરંગા યાત્રાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોજાઈ રહ્યો છે। એના ભાગરૂપે આજે આણંદમાં પણ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને બધા જ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે। નાપાક પાકિસ્તાને આ દેશનો એક ભાગ કાશ્મીરમાં પહેલગામમાં આ દેશના નિર્દોષ નાગરિકો ઉપર આતંકી હુમલો કર્યો અને આ દેશના 26 યુવાનોનું જાન લીધો। તેના અનુસંધાનમાં ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતના સૈન્યને ખુલ્લી છૂટ આપી અને એ છૂટેથી આ દેશના સૈનિકોએ આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો, પાકિસ્તાનને પોતાની ઓકાત દેખાડી છે। ત્યારે એ વીર સૈનિકોના સન્માનમાં અમે આજે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા તરફથી આજે આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। આ ભારત દેશના નાગરિકોને 100 વંદન છે। અમારા સમગ્ર જિલ્લાના નાગરિકો તરફથી કોટી કોટી વંદન કરીએ છીએ। આજ રોજ આણંદ ગામડી વડથી તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂર ભારત દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે, પૂરા ભારત દેશના નાગરિકો, યુવાનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે ઓપરેશન થયું છે, આપણા દેશ માટે, દેશના હિત માટે દેશભક્તોએ જે રીતનું કામ કર્યું છે, સૈનિકોને માન સન્માન અપાવવા માટે તિરંગા યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આ તિરંગા યાત્રામાં જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ, દરેક ધારાસભ્ય, દરેક મંડળના પ્રમુખશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બિઝનેસમેન હોય, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે જે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સૈનિકોને માન સન્માન અપાવવા માટેની જે તિરંગા યાત્રા છે એમાં જોડાયા છે। સૌને આવકારીએ છીએ અને આ જ રીતની તિરંગા યાત્રાથી આપણા સૌ સૈનિકોનું માન સન્માન જળવાય, જોશ વધે અને આ રીતના જ્યારે પરાક્રમો કરતા હોય ત્યારે સૈનિકોને માન સન્માન અપાવવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરતા હોય તો આપણે પણ આ રીતની યાત્રામાં જોડાવવું જોઈએ। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।